જય હિન્દ, હું ગૌરાંગ પુરોહિત ઇન્વિન્સિબલ NGO તરફથી અમે નારાયણ સરોવરથી દમણ સુધીની કોસ્ટલ રાઇડમાં નીકળેલા છીએ. નારાયણ સરોવરથી દમણ સુધીની 1400 કિલોમીટરની અમારી રાઇડમાંનો જે ઉદ્દેશ્ય છે એ છે નો ડ્રગ્સ કેમ્પેન. યુવાનોની અંદર અને અત્યારે નાના કોલેજની અંદર જે ડ્રગ્સનું દૂષણ વધતું જાય છે દિવસે ને દિવસે, આને અટકાવવા અને એનો ફેલાવો અટકે એના માટે અમે એક મેસેજ લઈને નીકળેલા છીએ. ડેઇલી અમે 100 થી 140 કિલોમીટર સાયકલ રાઇડ કરી નવા સિટીની અંદર જાય, નવા લોકોને મળીએ, ત્યાંના પોલિટિકલ લીડર્સ, ત્યાંના સર્વિસ સ્ટાફ અને ત્યાંના લોકલ જનતાને મળી અને અમારો સંદેશો પહોંચાડીએ છીએ કે આ દૂષણને આપણા સમાજથી જેટલું બને એટલું આપણે દૂર રાખીએ. આવો વિચાર ક્યાંથી આવ્યો તમને રેલી કરવાનો અને લોકોને દરેક જિલ્લામાં જઈને મળવાનો? 2019-20ના એક રિપોર્ટ પ્રમાણે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રિપોર્ટ પ્રમાણે પંજાબના 76% ગામો, 76% ઘરોની અંદર, મીન્સ 16 ઘરમાંથી 76 ઘર એવા છે કે જેની અંદર કોઈને કોઈ ડ્રગ એડિક્ટ રહે છે. 11,000 કરોડનું ઇકોનોમિકલ નુકસાન જાય છે. 3.5 મિલિયન યુવાનો જે ઓલરેડી ડ્રગ એબ્યુઝ છે. તો આ બધાના જે ડેટા અને એ વાંચ્યા પછી ઇન્વિન્સિબલ NGO એક મિશન હાથમાં લીધું કે નો ડ્રગ્સ કેમ્પેન આપણા જે સમાજની અંદર છે એની ખૂબ જ તાતી જરૂર છે. પંજાબ અને કાશ્મીર બોર્ડર છે, તો ત્યાંના જે અત્યારે હાલત છે એવી હાલત આપણા ગુજરાતની ના થાય એના માટે અમે આ મિશન ચાલુ કર્યું.